હલો, આવી ગયો. ચાલો, હવે વોઇસ ક્લિયર છે? કયું લાઈન નતું ને? હવે વોઇસ ક્લિયર છે? ચાલો, એક જ મિનિટ હું ગ્રુપમાં મેસેજ કરી દઉં. ચાલો, થેન્ક યુ કેવિનભાઈ. ચાલો, તો આપણને બહુ હેરાન કરે છે માઇક, પણ ચાલો કોઈ વાંધો નહીં. ટેકનિકલ ખામી હતી, તો હવે સોલ્વ થઈ ગઈ છે. હવે આશા રાખું છું કે અવાજ ક્લિયર આવી રહ્યો છે. ચાલો, તો આજનો સર્વપ્રથમ સૌથી પહેલો ક્વેશ્ચન. ચાલો, આજે રેન્કિંગ એટલે કે ક્રમ અને કસોટી આ ચેપ્ટરના આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ. ચાલો, કોઈ વાંધો નહીં, આપણે સોલ્વ કરીએ છીએ. ચાલો, જો 70 વિદ્યાર્થીઓની સીધી લાઈનમાં જલ્પા ડાબી બાજુથી 30મા ક્રમે છે. શિક્ષક દ્વારા ફેરફાર સૂચવાતા પાર્વતી જમણી બાજુએ 42મા ક્રમે ઉભેલી છે. હવે પાર્વતીનું સ્થાન ડાબી બાજુએથી કયા નંબરે હશે? ચાલો, તો જો આ માની લો કે એક 70 વિદ્યાર્થીઓની લાઈન છે. અહીંયા ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે? તો ટોટલ વિદ્યાર્થીઓ છે 70. ચાલો, જલ્પા ડાબી બાજુથી 30મા ક્રમે છે. આપણે જલ્પાનું કોઈ કામ જ નથી, તો આ લાઈન તમને કન્ફ્યુઝ કરવા આપેલી છે. જલ્પાનું આપણે કાંઈ કામ નથી. ચાલો, તો આ લાઈનને ભૂલી જાઓ. શિક્ષક દ્વારા ફેરફાર સૂચવાતા પાર્વતી જમણી બાજુએ 42મા ક્રમે ઉભેલી છે. ચાલો, પાર્વતી જમણી બાજુ, તો આ થઈ જાય ડાબી બાજુ, આ થઈ જાય જમણી બાજુ. જમણી બાજુએ 42મા ક્રમે અહીંયા કોણ છે? તો અહીંયા છે પાર્વતી. પાર્વતી છે એ 42મા ક્રમે ઉભેલી છે. તો હવે પાર્વતીનું સ્થાન ડાબી બાજુએથી કયા નંબરે? એટલે કે આ ડાબી બાજુ છે. જો આને કહેવાય લેફ્ટ સાઈડ, આને કહેવાય રાઈટ સાઈડ. ડાબી બાજુ ને જમણી બાજુ. તો ડાબી બાજુથી હવે પાર્વતી કયા નંબરે હશે? ચાલો, તો આ દાખલો તમે એમનેમ સોલ્વ કરી શકો. કઈ રીતે? જો જમણી બાજુથી પાર્વતી કયા ક્રમે છે? 42મા ક્રમે છે. એનો અર્થ શું થાય કે અહીંયા 41 વ્યક્તિ બેઠેલા હશે. 41 પછી 42મી કોણ છે? પાર્વતી. ટોટલ કેટલા છે? તો ટોટલ છે 70 વિદ્યાર્થીઓ. ચાલો, ટોટલ 70 વિદ્યાર્થીઓ હોય તો અહીંયા કેટલા હશે? તો અહીંયા હશે 28 વિદ્યાર્થીઓ. ચાલો, ક્લિયર છે? કેમ કે 28 ને 41 69 ને એક પાર્વતી થઈ ગયા 70 વ્યક્તિઓ. તો તમને શું કીધું છે? હવે પાર્વતીનું સ્થાન ડાબી બાજુએથી કયા નંબરે હશે? તો જો પેલા 28મું, આ ડાબી બાજુથી 28 વ્યક્તિઓ બેઠા છે, અને 29મી કોણ છે? તો 29મી છે પાર્વતી. એટલે કે સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી. 29 ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. 40 વિદ્યાર્થીઓના એક વર્ગમાં ઉપરથી સમીરનું સ્થાન 19મું છે અને નીચેથી જયનું સ્થાન 28મું છે. જો વિરાટનું સ્થાન સમીર અને જયની એકદમ મધ્યમાં હોય તો ઉપરથી વિરાટનું સ્થાન કયું હશે? ચાલો, આ દાખલો તમે સોલ્વ કરી શકશો? ચાલો, શું આન્સર આવે કોમેન્ટ કરજો. શું આન્સર આવશે? જો 40 વિદ્યાર્થીઓના એક વર્ગમાં, ચાલો માની લો કે આ 40 વિદ્યાર્થીઓનો વર્ગ છે. કુલ વિદ્યાર્થી કેટલા છે? 40. ઉપરથી સમીરનું સ્થાન કેટલામું છે? તો અહીંયા માની લો કે સમીર છે, તો સમીરનું સ્થાન છે 19મું. ચાલો, આ ઉપરથી સમીરનું સ્થાન છે 19મું. તો અહીંયા એની આગળ કેટલા વ્યક્તિઓ બેઠા હશે? તો એની આગળ 18 વ્યક્તિઓ બેઠા હશે ને 19મો કોણ હશે? તો 19મો હશે સમીર. ચાલો, પછી
નીચેથી જયનું સ્થાન 28મું છે. ચાલો તો અહીંયા 18, 19મો સમીર. તો હવે અહીંયા કેટલા વ્યક્તિ બેઠા હશે? તો અહીંયા બેઠા હશે 21 વ્યક્તિ. ચાલો ક્લિયર છે? કેમ કે 21 ને 1 22, 22 ને 18 ટોટલ કેટલા થઈ ગયા? તો ટોટલ થઈ ગયા 40 વિદ્યાર્થીઓ. હવે તમને શું કીધેલું છે? નીચેથી જયનું સ્થાન 28મું છે. એટલે કે અહીંયાથી તમે ચાલુ કરો તો જયનું સ્થાન કેટલામું આવે? તો જયનું સ્થાન આવે 28મું. ચાલો તો આ જો 21, પછી આ સમીર છે એ 22મો થઈ ગયો, અને એની ઉપર કોણ આવશે? તો એની ઉપર આવશે 28. તો 28 જો તો ક્યાં આવે? તો આ થઈ ગયો 22, 23, 24, 25, 26, 27 અને 28. ચાલો અહીંયા કોણ બેઠેલું છે? આનું નામ શું હતું? આનું નામ છે જય. ચાલો આ છે જય 28મા સ્થાને. તો હવે અહીંયા બાકી કેટલા રહ્યા? તો અહીંયા બાકી રહ્યા 12, કેમ કે 28 ને 12 40 થઈ ગયા. તમને શું કીધેલું છે? જો વિરાટનું સ્થાન સમીર અને જયની એકદમ મધ્યમાં હોય. ચાલો તો જો સમીર અને જયની વચ્ચે ટોટલ કેટલા છે? તો 1, 2, 3, 4 અને 5 વ્યક્તિ બેઠેલા છે. સમીર અને જયની વચ્ચે એક્ઝેક્ટ કેટલા બેઠેલા છે? 5 વ્યક્તિ બેઠેલા છે. એમાં તમને કીધેલું છે કે વિરાટનું સ્થાન સમીર અને જયની એકદમ મધ્યમાં છે. તો એકદમ મધ્યમાં એટલે કે અહીંયા હશે. તો જો આ બાજુ પણ 2 વ્યક્તિ ને આ બાજુ પણ 2 વ્યક્તિ. તો આ કયો થાય? તો આ થાય વિરાટ. ચાલો તો તમને શું પૂછેલું છે? ઉપરથી વિરાટનું સ્થાન કયું હશે? હવે જો ધ્યાનથી જો, અહીંયા પેલા 12 વ્યક્તિ બેઠેલા છે. તો 12 વ્યક્તિઓ આ. ચાલો જયનું સ્થાન કેટલામું છે? આ છે 13મું. ચાલો આ છે 14મું, આ છે 15મું, અને વિરાટનું સ્થાન કેટલામું છે? તો વિરાટનું સ્થાન છે 16મું. એટલે કે જવાબ શું આવે? તો જવાબ આવે ઓપ્શન નંબર એ. બિલકુલ સાચી વાત છે વિજયભાઈ, તમારો જવાબ બિલકુલ સાચો છે. આન્સર શું આવશે? 16 ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? નેક્સ્ટ દાખલો. એક પરીક્ષામાં દિયાનો નંબર પાસ થયેલ વિદ્યાર્થીઓમાં આગળથી 20મો અને પાછળથી 30મો છે. ચાલો માની લો કે આટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી છે. આ છે દિયા. ચાલો દિયાનો ક્રમ આગળથી કેટલામો છે? તો આગળથી છે 20મો. આનો અર્થ શું થાય? કે દિયાની આગળ 19 વ્યક્તિ બેઠા હશે, અને એની પછી 20મી કોણ છે? તો 20મી છે દિયા. ચાલો આગળ વાંચો. અને પાછળથી 30મો છે. ચાલો તો આ આગળથી 20મો, પાછળથી કેટલામો? 30મો. તો પાછળથી 30મો એનો અર્થ શું થાય? કે એની પછી કેટલા બેઠા હશે? તો એની પછી 29 વ્યક્તિઓ બેઠા હશે. તમને શું કહે છે? કે આ પરીક્ષામાં 3 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ નથી, તેમજ 6 વિદ્યાર્થીઓ નાપાસ થયેલ છે. જો વર્ગમાં કુલ 18 છોકરાઓ હોય તો છોકરીઓની સંખ્યા કેટલી? ચાલો ક્લિયર છે? ચાલો હવે જો અહીંયા પેલા તો કુલ વિદ્યાર્થી કેટલા થાય? તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો કુલ વિદ્યાર્થી કેટલા થાય છે? કુલ વિદ્યાર્થીઓ કેટલા થાય? ચાલો કુલ વિદ્યાર્થીઓ કેટલા થાય? કુલ વિદ્યાર્થીઓ 59. જો સૌથી પહેલા તો 29 વ્યક્તિઓ આ અને 19 વ્યક્તિ આ. તો 29 ને 19 કેટલા થાય? તો 9 ને 9 8, વધી પડી 1, 2 ને 1, 3 ને 1 4, 48 થાય ને? 59 નો થાય. જો 48 વ્યક્તિ આ અને એક છે દિયા. તો અહીંયા કુલ વિદ્યાર્થી કેટલા થાય? તો કુલ વિદ્યાર્થી થાય 49. એ માત્ર ને માત્ર આટલા. ચાલો તો આ વિદ્યાર્થીઓ થયા 49. એમાંથી 3 વિદ્યાર્થીઓએ પરીક્ષા નથી આપી, એટલે કે 3 વ્યક્તિ બીજા, અને 6 વિદ્યાર્થી નાપાસ થયા હતા, એટલે કે 6 વિદ્યાર્થી બીજા. ચાલો તો 49 ને 3 52, 52 ને 6 કેટલા થાય? તો 52 ને 6 થાય 58. ચાલો 59 નહીં આવે વિજયભાઈ. કુલ વિદ્યાર્થી કેટલા આવશે? તો કુલ વિદ્યાર્થી આવશે 58. તમને શું કીધેલું છે? વર્ગમાં કુલ 18 છોકરાઓ હોય. ચાલો કુલ વિદ્યાર્થી છે 58, એમાંથી 18 છોકરાઓ છે, તો છોકરીઓ કેટલી હોય? તો 58 માંથી તમે 18 બાદ કરો તો જવાબ શું આવશે? તો જવાબ આવશે 40. એટલે કે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. બિલકુલ સાચું છે વિશ્વરાજસિંહ. 49 થાય, એમાંથી 3 પરીક્ષા નથી આપી, એટલે 52, અને 6 બીજા નાપાસ થયા, એટલે કે કુલ 58 વિદ્યાર્થી. એમાંથી તમે 18 છોકરીઓ બાદ કરો તો જવાબ કેટલો આવે? તો જવાબ આવે 40. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો 1 કરોડમાં શૈલેષનો ક્રમ આગળથી 20મો. ચાલો આ છે, માની લો કે શૈલેષનો ક્રમ આગળથી કેટલામો છે? 20મો. તો આનો અર્થ શું થાય? કે શૈલેષની ઉપર 19 વ્યક્તિઓ બેઠેલા છે, એટલે કે અને એની પછી 20મો કોણ છે? તો 20મો છે શૈલેષ. ચાલો આટલી વાત સમજાય. પછી
પાછળથી 52મો છે. ચાલો આ પાછળથી 52મો છે. આનો અર્થ શું થાય કે એની આગળ 51 વ્યક્તિઓ બેઠેલા હશે. ચાલો તો કુલ વ્યક્તિઓ કેટલા હોય તો 51 ને 19 કેટલા થાય 70 અને એક શૈલેષ 72. તો કુલ વ્યક્તિ કેટલા થાય તો કુલ સંખ્યા થાય 71. હવે તમને શું કહે છે આ હરોળમાં મધ્યમાં રહેલ મૌલિકનો ક્રમ કયો થશે. ચાલો કુલ 71 વિદ્યાર્થીઓ છે તો એક્ઝેક્ટ વચ્ચે હોય એનો ક્રમ કેટલો હોય તો જુઓ તો 35 ઉપર હોય, 35 નીચે હોય 70 અને 31મો કોણ હોય આ જે 36મો નંબર હોય એ વચ્ચે એક્ઝેક્ટ વચ્ચે એક્ઝેક્ટ મધ્યમાં. તો મધ્યમાં રહેલ મૌલિકનો ક્રમ કેટલો થાય 36મો થાય. એટલે કે સાચો જવાબ શું આવે સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ. ચાલો ક્લિયર છે વિશ્વરાજસિંહ, વિજયભાઈ? ચાલો ક્લિયર છે હાર્દિકભાઈ? ક્લિયર છે? ડન છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 50. 50 વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટમાં રમેશનું સ્થાન 22મા ક્રમે છે. નીચે સુરેશની નીચે રેન્ક મુજબ ફક્ત 9 જ વિદ્યાર્થીઓ છે. તો રમેશ અને સુરેશ વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે? ચાલો કોઈ વાંધો નહીં. સૌથી પહેલા તો કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો 50 વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ છે. એમાં રમેશનું સ્થાન 22મા ક્રમે છે. ચાલો તો આ છે રમેશ. રમેશ એટલે કે હું આર લખું છું. રમેશનું સ્થાન 22મા ક્રમે છે. આનો અર્થ શું થાય કે એની ઉપર એની આગળ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે તો આગળ 21 વ્યક્તિ હશે ને 22મો કોણ છે તો 22મો છે રમેશ. ચાલો પછી સુરેશની નીચે રેન્ક મુજબ ફક્ત 9 જ વિદ્યાર્થીઓ છે. ચાલો તો અહીંયા હું લખી નાખું. માની લો કે આ છે સુરેશ. સુરેશ એટલે કે હું એસ વડે દર્શાવું છું. સુરેશની વચ્ચે ફક્ત 9 જ વિદ્યાર્થીઓ છે. ચાલો તો સુરેશની નીચે ક્રમમાં ટોટલ કેટલા છે 9 જ વિદ્યાર્થીઓ છે. તો રમેશ અને સુરેશ વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ હશે હવે ધ્યાનથી સમજજો. જો કુલ કેટલા વિદ્યાર્થી છે તો સાહેબ કુલ 50 વિદ્યાર્થી છે. એમાં અહીંયા જોવો તો મારી પાસે કેટલા છે તો સૌથી પહેલા તો રમેશની આગળ 21 બેઠેલા છે અને સુરેશની પાછળ 9 બેઠેલા છે. એટલે કે 21 ને 9 30 વ્યક્તિ તો થઈ ગયા. ચાલો ક્લિયર છે. આ 30 વ્યક્તિ તો થઈ ગયા. એક રમેશ પોતે અને એક સુરેશ પોતે એટલે કે 30 ને 2 બીજા 32. ટોટલ કેટલા થઈ ગયા 32 વ્યક્તિ થઈ ગયા. હવે ટોટલ કુલ કેટલા વિદ્યાર્થી છે તો સાહેબ કુલ 50 વિદ્યાર્થી છે. તો 50 વિદ્યાર્થી હોય તો આ બંનેની વચ્ચે કેટલા બેઠા હશે તમે મને જણાવી શકશો? ચાલો વિજયભાઈ નો જવાબ આવી ગયો છે. હાર્દિકભાઈ, વિશ્વરાજસિંહ? ચાલો બિલકુલ સાચી વાત છે વિશ્વરાજજી. શું જવાબ આવે 18. કેમ? કેમ કે 21 ને 9 30 અને 2 બીજા તો 30 ને 2 32. તો વચ્ચે કેટલા હોય 18 હોય તો જ 50 વ્યક્તિ થાય ને. તો જવાબ શું આવશે 18. બિલકુલ સાચી વાત છે હાર્દિકભાઈ. એટલે કે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. વૃક્ષોની એક હરોળમાં એક વૃક્ષ ડાબી બાજુથી 7મું અને જમણી બાજુથી 14મું છે. તો હરોળમાં કેટલા વૃક્ષ હશે? ચાલો માની લો કે આ એક વૃક્ષ છે. આ છે વૃક્ષ. ચાલો વધારે સારી રીતે સમજાય એની માટે હું તમને ડ્રોઈંગ પણ કરી દઉં છું. ચાલો ચાલો ડન છે. પછી ડાબી બાજુથી 7મું. તો જો આ કઈ બાજુ થાય ડાબી બાજુ, આ કઈ બાજુ થાય જમણી બાજુ. તો ડાબી બાજુથી 7મું છે. આનો અર્થ શું થાય કે આની પહેલા 6 વૃક્ષો હશે. ચાલો અને જમણી બાજુથી 14મું છે. તો આ થઈ જાય જમણી બાજુ. જમણી બાજુથી 14મું. તો આનો અર્થ શું થાય કે આની પહેલા 13 વૃક્ષો હશે. તો 13 વૃક્ષો અહીંયા થાય. સમજાય છે? ચાલો તો હવે આન્સર શું આવે તો જો કુલ કેટલા વૃક્ષો હશે તો 6 વૃક્ષ અહીંયા, 13 વૃક્ષ અહીંયા. 13 ને 6 19 અને એક વૃક્ષ આ પોતે. એટલે કે ટોટલ કેટલા વૃક્ષ થાય તો ટોટલ 20 વૃક્ષો થાય. એટલે કે સાચો જવાબ શું છે ઓપ્શન નંબર સી. બિલકુલ સાચી વાત છે હાર્દિકભાઈ. વિજયભાઈ તમે ભૂલ કરી 21 નો આવે 20 આવે. આવા દાખલા જો તમે આ રીતે પણ સોલ્વ કરી શકો છો. માની લો કે તમારે આવી આકૃતિ કશું ન દોરવું હોય તો પણ તમે સોલ્વ કરી શકો છો. તમને એક વખત ડાબી બાજુથી ક્રમ આપેલો હોય, એક વખત જમણી બાજુથી ક્રમ આપેલો હોય અને કુલ કેટલા વૃક્ષો છે એ તમને પૂછેલું હોય તો તમારે શું કરી નાખવાનું આ બંને ક્રમનો સરવાળો. તો 7 ને 14 કેટલા થાય 7 ને 14 થાય 21. એમાંથી તમારે એક બાદ કરી નાખવાનો. આ એક બાદ આપણે કેમ કરીએ છીએ કેમ કે આ પણ એ જ વૃક્ષનો ક્રમ છે ને આ પણ એ જ વૃક્ષનો ક્રમ છે. તો કોઈ પણ વૃક્ષ છે એ એક જ વખત કાઉન્ટ કરવાનું હોય. આપણે અહીંયા 2 વખત કાઉન્ટ કરી લીધું એટલે આપણે એક વખત બાદ કરીએ છીએ. તો 7 ને 14 21. 21 માંથી એક જાય તો 20. એટલે કે સાચો જવાબ શું આવે સાચો જવાબ આવે ઓપ્શન નંબર સી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો જો સૌથી પહેલા તો
બૌદ્ધિક કસોટીમાં એક ટેસ્ટમાં જે વિદ્યાર્થી પાસ થયા તેમાં રાજેશનો ક્રમ ઉપરથી 7મો અને છેલ્લેથી 25મો મળ્યો. તો જો ઉપરથી ક્રમ આપેલો છે, નીચેથી ક્રમ આપેલો છે, તો કુલ કેટલા હશે? તો કુલ કેમ મળે? તો 25 ને 7 32. 32 માંથી તમે એક કાઢી નાખો એટલે કે કુલ થાય 31. પછી આ કસોટીમાં 7 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા એટલે કે 7 વિદ્યાર્થી બીજા અને 8 વિદ્યાર્થી નાપાસ થયા તો 8 વિદ્યાર્થી બીજા. તો 31 7 ને 8 15. તો 31 ને 15 કેટલા થાય? તો કુલ વિદ્યાર્થી કેટલા થાય? 46 થાય. એટલે કે સાચો જવાબ શું આવે? તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી. ચાલો ક્લિયર છે ભાઈ? વિશ્વરાજસિંહ, વિજયભાઈ ને હાર્દિકભાઈ ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 16 છોકરીઓની એક હારમાં હિનાને ડાબી બાજુથી 2 ક્રમથી ખસેડવામાં આવે છે. તો તે ડાબી બાજુના છેડાથી 7મા ક્રમે આવે છે. તો તેની જમણી બાજુથી પહેલાની સ્થિતિએ સ્થાન કેટલામું? ચાલો માની લો કે આ એક હાર છે. અહીંયા કુલ કેટલી છોકરીઓ છે? તો કુલ 16 છોકરીઓ છે. ચાલો પછી હિનાને ડાબી બાજુથી 2 ક્રમ ખસેડવામાં આવે છે. ચાલો માની લો કે હિના અહીંયા બેઠેલી છે. તો એને શું કરવામાં આવે છે? ખિસક, થોડીક ખિસક. કેટલી ખિસકાવવામાં આવે છે? તો એને 2 કદમ આમ પાછળ તરફ ખસેડવામાં આવે છે. ચાલો તો એ 2 કદમ પાછળ તરફ ખસે તો હવે હિના ડાબી બાજુના છેડેથી કેટલામાં ક્રમે આવી જાય છે? 7મા ક્રમે આવી જાય છે. તો હિના પેલા કેટલામાં ક્રમે હશે? કોઈ મને કોમેન્ટ કરીને જણાવી શકો? હિના પેલા ડાબી બાજુથી કેટલામાં ક્રમે હશે? હિના પેલા ડાબી બાજુથી કેટલામાં ક્રમે હશે? બિલકુલ સાચી વાત છે વિજયભાઈ. ચાલો વિશ્વરાજસિંહ, હાર્દિકભાઈ તમને ખ્યાલ નો આવ્યો કે કેટલામાં ક્રમે હોય તે? તો જો પેલા જે ક્રમે હશે એની તરફથી એને 2 ક્રમ આમ ખસેડવામાં આવ્યો તો એ 7મા ક્રમે હશે. તો હિના પેલા કેટલામાં ક્રમે હશે? 5મા ક્રમે હશે. સમજાય છે? જો પેલા હિના 5મા ક્રમે હતી, પછી એને 2 ક્રમ જમણી બાજુ ખસેડવામાં આવ્યા. જો હિનાને ડાબી બાજુ 2 ક્રમથી ખસેડવામાં આવે છે તો તે ડાબી બાજુના છેડાથી 7મા ક્રમે આવે છે. ક્લિયર છે? તો પેલા 5મા ક્રમે હોય એને તમે 2 બાજુ ખસેડો એટલે કયા ક્રમે આવે છે? 7મા ક્રમે આવે છે. અચ્છા અચ્છા, ચાલો ક્લિયર છે? તો તમને શું કીધેલું છે? તેની જમણી બાજુથી પહેલાની સ્થિતિએ સ્થાન કેટલામું હશે? ચાલો તમને પણ ખ્યાલ છે કે કુલ કેટલી છોકરીઓ છે? તો કુલ 16 છોકરીઓ છે. ચાલો તો જમણી બાજુથી એનું પહેલાની સ્થિતિએ સ્થાન કેટલામું હશે? તો જો અહીંયા ટોટલ 16 છોકરીઓ છે. તો અહીંયા હિના છે એ 5મા ક્રમે છે. તો આગળ કેટલા હશે? તો આગળ હશે 4 છોકરીઓ બેઠી હશે. ચાલો પાછળ કેટલી બેઠી હશે? તો પાછળ 11 છોકરીઓ બેઠી હશે. તો તમને શું પૂછ્યું છે? જમણી બાજુથી પહેલાની સ્થિતિએ કેટલામું સ્થાન હશે? તો અહીંયા જો 11 છોકરીઓ બીજી અને 12મી કોણ હશે? તો 12મી હશે હિના. તો જવાબ શું આવે? ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. 12મા સ્થાન ઉપર હશે. ચાલો ક્લિયર છે? સમજાણું? ચાલો તો પેલા કયા સ્થાન ઉપર હશે? સમજાઈ ગયું સર. ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક હારમાં શીલા ડાબી બાજુથી 8મા ક્રમે અને મુનિ જમણી બાજુથી 6ઠ્ઠા ક્રમે છે. જો તેઓ પરસ્પર સ્થાન બદલે તો શીલા ડાબી બાજુથી 14મા ક્રમે આવે છે. તો આ હારમાં કુલ છોકરીઓ કેટલી? ચાલો સમજજો, ધીમે ધીમે સમજજો, બહુ સારી રીતે સમજજો. ચાલો જો એક હારમાં ચાલો માની લો કે આ એક હાર છે. અહીંયા શીલા ડાબી બાજુથી 18મા ક્રમે છે. આ છે શીલા. ચાલો આ કેટલામાં ક્રમે છે? તો આ 18મા ક્રમે છે. 18મા ક્રમે છે એનો અર્થ શું થાય? કે અહીંયા 17 વ્યક્તિઓ બેઠા હશે ને 18મી કોણ છે? શીલા છે. પછી મુનિ જમણી બાજુથી 6ઠ્ઠા ક્રમે છે. ચાલો આ છે મુનિ.
આ જમણી બાજુથી છઠ્ઠા ક્રમે છે. આનો અર્થ શું થાય કે અહીંયા 5 છોકરીઓ બેઠી હશે ને છઠ્ઠી કોણ છે? તો છઠ્ઠી છે મુનિ. 18 નહીં 8મો છે સર. અચ્છા અચ્છા અચ્છા, ઓકે ઓકે, ગોટ ઇટ. ચાલો, તો અહીંયા 18મો ક્રમ ને 8મો ક્રમ છે, તો અહીંયા આગળ કેટલા વ્યક્તિ બેઠા હશે? 7 વ્યક્તિ બેઠા હશે. ચાલો, પછી હવે તમને શું કીધું છે કે જો તેઓ પરસ્પર સ્થાન બદલે, ચાલો પરસ્પર સ્થાન બદલે તો શિલા ડાબી બાજુથી 14મા ક્રમે આવે છે. ચાલો જોજો, સ્થાન બદલે એનો અર્થ શું થાય? તો સ્થાન બદલે એટલે કે જ્યાં શિલા બેઠી છે ત્યાં મુનિ બેસી જાય, જ્યાં શિલા બેઠી છે ત્યાં મુનિ, અને જ્યાં મુનિ બેઠી છે ત્યાં શિલા બેસી જાય. આ બંને પોતાના સ્થાનની પરસ્પર શું કરે છે? અદલા બદલી કરે છે. ચાલો, તો તમને શું કીધેલું છે? જો તેઓ પરસ્પર સ્થાન બદલે તો શિલા ડાબી બાજુથી 14મા ક્રમે આવે છે. ચાલો, તો આ શિલા ડાબી બાજુથી 14મા ક્રમે છે, તો આનો અર્થ શું થાય કે અહીંયા ટોટલ કેટલા વ્યક્તિઓ હશે? તો અહીંયા 13 વ્યક્તિઓ હશે. અને હવે જો તો અહીંયા પાછળ કેટલા વ્યક્તિ હતા? તો પાછળ 5 વ્યક્તિ હતા. તો તમે કુલ વ્યક્તિ મને કહી શકો? તો 13 ને 5 18 અને એક આ શિલા, તો 13 ને 5 18 ને 1 19, તો કુલ કેટલા વ્યક્તિ આવે? તો કુલ આવે 19 વ્યક્તિઓ. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર A is the right answer. Is it clear to you? Is it clear to you? Please confirm. ક્લિયર છે ભાઈ? ક્લિયર, ડન. હવે જો પરીક્ષામાં તમારે આવું ન કરવું હોય તો આ દાખલો તમે પરીક્ષામાં ડાયરેક્ટ કરી શકો છો. કઈ રીતે? જો એક જમણી બાજુનો ક્રમ લ્યો મુનિનો, અને એનાથી બીજો વ્યક્તિ હોય એનો ડાબી બાજુનો ક્રમ લ્યો. ચાલો, તો જો મુનિનો ક્રમ કેટલો છે? છઠ્ઠો, અને શિલાનો ક્રમ કેટલો છે? 14મો. તો 6 ને 14 કેટલા થાય? તો 6 ને 14 થાય 20. એમાંથી તમે એક બાદ કરી નાખો તો 14 ને 6 20, 20 માંથી એક જાય તો 19. તો સાચો જવાબ શું થાય? ઓપ્શન નંબર A is the right answer. ચાલો, ક્લિયર છે? આવું તમારે આકૃતિ ન દોરી હોય તો તમે આ રીતે પણ સોલ્વ કરી શકો છો. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. ચાલો, આ દાખલો તમે તમારી રીતે સોલ્વ કરશો. મેં તમને હમણાં જ આ દાખલો સમજાવેલો છે. આ દાખલામાં તમારે પેન પણ ઉપાડવાની જરૂર નથી. વિચારો, પેન ઉપાડ્યા વગર આન્સર આપતા શીખો. ચાલો, શું આન્સર આવશે? ચાલો, તમે હમણાં જ તમને કીધેલું હતું શું કરવાનું. જો 9મું સ્થાન અને 15મું સ્થાન, તો 15 ને 9 24, એમાંથી તમે એક બાદ કરી નાખો તો જવાબ શું આવે? 23. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર C is the right answer. ચાલો, ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો જોજો, બાળકોની A કરોડમાં A ડાબી બાજુથી 9મા સ્થાને છે, B જમણી બાજુથી 5મા સ્થાને છે. જો સ્થાન અદલ બદલ કરવામાં આવે તો A ડાબી બાજુથી 18મા સ્થાને આવી જાય છે, તો B જમણેથી કેટલા સ્થાને હશે? ચાલો, તો હવે તમે અહીંયા કરશો કે 18 અને 5 23, અને એમાંથી તમે એક બાદ કરો તો જવાબ શું આવે? 22. તો આ 22 જે તમને મળ્યા, આ શું મળ્યા તમને? કુલ વ્યક્તિ, કુલ બાળકોની સંખ્યા મળી. પણ અહીંયા તમને કુલ બાળકોની સંખ્યા નથી પૂછી, તમને શું પૂછ્યું છે? બી જમણેથી કેટલામાં સ્થાને હશે. ચાલો, તો બી જમણેથી કેટલામાં સ્થાને હશે? ચાલો, પેલા જો હું આકૃતિ દોરીને સમજાવું, પછી તમને અહીંયાથી પણ સમજાવું છું. ચાલો, આ છે એ ડાબી બાજુથી 9મા સ્થાને છે. ચાલો, આ એ ડાબી બાજુથી 9મા સ્થાને, અને બી જમણી બાજુથી 5મા સ્થાને છે. ચાલો, તો આનો અર્થ શું થાય? જમણી બાજુથી 5મા સ્થાને, તો અહીંયા 4 વ્યક્તિ બેઠા હશે, અહીંયા 8 વ્યક્તિ બેઠેલા હશે. ચાલો, ક્લિયર છે? હવે જો
જો સ્થાન અડલ બદલ કરવામાં આવે એટલે કે અહીંયા આવી જાય છે બી, અહીંયા આવી જાય છે એ. ચાલો પછી તમને રકમમાં શું કીધું છે? એ ડાબી બાજુથી 18મા સ્થાને છે. ચાલો આ 18મા સ્થાને છે. આનો અર્થ શું થાય? આગળ 17 વ્યક્તિ બેઠા હશે અને અહીંયા પાછળ કેટલા છે? તો પાછળ 4 વ્યક્તિ છે. તો 17 ને 4 21, 21 ને 1 22. તો કુલ વ્યક્તિ કેટલા થઈ ગયા? 22 થઈ ગયા. હવે તમને શું પૂછ્યું છે? બી જમણેથી કેટલામાં સ્થાને હશે? જમણેથી એટલે કે આ બાજુથી કેટલામાં સ્થાને હશે? ચાલો તો કઈ રીતે આન્સર મળશે? ચાલો જણાવી શકશો તમે મને? તો જો આ બી નો ક્રમ કેટલો છે? તો બી નો ક્રમ છે ડાબી બાજુથી 9મો ક્રમ છે. ચાલો ક્લિયર છે? ડાબી બાજુથી 9મો ક્રમ છે. આનો અર્થ શું થાય? કે અહીંયા કેટલા વ્યક્તિ આગળ બેઠેલા હશે? તો આગળ 8 વ્યક્તિ બેઠા હશે. કુલ કેટલા વ્યક્તિ છે? તો કુલ 22 વ્યક્તિ છે. એટલે કે આ કેટલા હશે? તો આ હશે 14 વ્યક્તિઓ. ના 14 નહીં 13 હશે. કેમ 13 હશે? કેમ કે ટોટલ 22 વ્યક્તિઓ છે. ટોટલ 22 વ્યક્તિઓ છે. જો ટોટલ 22 ક્યારે થાય? 8 વ્યક્તિ અહીંયા, 13 વ્યક્તિ અહીંયા, 13 ને 8 21 અને 1 બી પોતે, તો થઈ ગયા 22. તો તમને શું પૂછ્યું છે? જમણી બાજુથી બી નો ક્રમ. તો અહીંયા 13 અને 14મો કોણ હશે? તો 14મો હશે બી. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર એ. ચાલો ક્લિયર છે? ડન છે? અહીંયાથી પણ તમે કરી શકો છો કે 22 કુલ બાળકો છે. ચાલો તો હવે બી નો ક્રમ કેટલો હશે? તો બી નો ક્રમ હશે 9મો. તો જો 22 ને 1 કેટલા થાય? તો 22 ને 1 23. 23 માંથી તમે 9 બાદ કરો તો જવાબ આવશે 14. તો આ રીતે પણ તમે સોલ્વ કરી શકો છો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 45 ના વર્ગમાં રામ એ શ્યામ કરતા 11 ક્રમાંક આગળ છે. જો શ્યામનો ક્રમાંક છેલ્લેથી 20મો હોય તો રામનો ક્રમાંક શરૂઆતથી કેટલામો હશે? ચાલો 45 નો વર્ગ છે. રામ એ શ્યામ કરતા 11 ક્રમાંક આગળ છે. શ્યામનો ક્રમ છેલ્લેથી 20મો છે. ચાલો આ કોણ છે? તો આ છે શ્યામ. આનો અર્થ શું થાય? કે શ્યામની પાછળ કેટલા હશે? 19 વ્યક્તિઓ હશે. ચાલો કુલ 45 છે તો 19 ને 1 20. તો અહીંયા આગળ કેટલા વ્યક્તિ હશે? આગળ 25 વ્યક્તિ હશે. ચાલો તમને શું કીધેલું છે? રામનો ક્રમાંક શરૂઆતથી પૂછેલો છે અને એક હિન્ટ આપેલી છે. રામ એ શ્યામ કરતા 11 ક્રમાંક આગળ છે. ચાલો તો આ 1 ક્રમાંક આગળ, 2 3 4 5 6 7 8 9 10 અને 11. અહીંયા કોણ બેઠું છે? તો અહીંયા બેઠેલો છે રામ. ચાલો આ 20 છે તો 21 22 23 24 25 26 27 28 29 30 31. ચાલો અહીંયા 31મા ક્રમે કોણ બેઠેલું છે? રામ બેઠેલો છે. ચાલો તો જોવો તો આ ક્રમ તમને મળ્યો. આ ક્રમ ક્યાંથી મળ્યો? આ ક્રમ મળ્યો તમને છેલ્લેથી. તમને શું પૂછેલું છે? શરૂઆતથી કેટલામો ક્રમ છે? તો કુલ કેટલા છે? તો કુલ છે 45. એટલે કે રામ 31મો હોય તો એની આગળ કેટલા વ્યક્તિ બેઠા હોય? 14 વ્યક્તિ બેઠા હોય તો જ 31 ને 14 45 થાય. તો રામનો ક્રમાંક શરૂઆતથી કેટલો થાય? તો 14 વ્યક્તિ આ અને 15મો વ્યક્તિ થશે રામ. એટલે કે સાચો જવાબ શું આવે? 15મો ક્રમ આવશે. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન. માનસી વિદ્યાર્થીઓની એક કતારમાં ઊભી છે. જો બંને બાજુથી ગણતા તેનો ક્રમાંક 33 આવતો હોય તો કુલ કેટલા વિદ્યાર્થીઓ કતારમાં ઊભા હોય? તો આવા દાખલા મેં હમણાં જ તમને સમજાવ્યા. શું કરવાનું? આગળથી પણ ક્રમ આપેલો હોય, આગળથી પણ ક્રમ 33મો, પાછળથી પણ ક્રમ 33મો. તો બંનેનો સરવાળો કરીને એક બાદ કરો. તો 33 ને 33 66 માંથી તમે એક બાદ કરો તો જવાબ શું આવે? 65. એટલે કે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક વર્ગમાં પરીક્ષામાં જયશ્રી ઉપરથી 7મા ક્રમે અને નીચેથી 16મા ક્રમે પાસ થઈ. તો જો 7 અને 16 23. એમાંથી તમે એક બાદ કરો એટલે કુલ વ્યક્તિ મળી જાય. 23 માંથી એક જાય તો 22. પછી ચાલો 17 વિદ્યાર્થીઓ નાપાસ થયા તો 17 બીજા અને 4 વિદ્યાર્થીએ પરીક્ષા નથી આપી. તો 22 ને 17 39 ને 4 43. તો જવાબ શું આવે? કુલ કેટલા વિદ્યાર્થી વર્ગમાં હશે? 43. સમજાય છે ભાઈ કે બધું ઉપરથી જાય છે? આ બધા દાખલા આપણે જો પેલા વિગતવાર સમજી ગયેલા છીએ એટલે હવે હું ડાયરેક્ટ શોર્ટકટ થી સોલ્વ કરું છું. ચાલો વિજયભાઈ ને સમજાય છે? ચાલો વિશ્વરાજ છે, તમને સમજાય છે? ચાલો તો આનો આન્સર તમે આપશો. હવે આનો આન્સર હું નહીં આપું.
ઈજી છે, બિલકુલ સાચી વાત છે. ચાલો તો આન્સર આપો. ચાલો તો જો બંને બાજુથી ગણતા સુરેશનો ક્રમાંક 27 છે. એટલે કે બંને બાજુથી આગળથી પણ 27 અને પાછળથી પણ 27. તો આ બંનેનો સરવાળો એમાંથી તમારે એક બાદ કરવાના થાય. તો 27 ને 27 54. 54 માંથી તમે એક બાદ કરો તો જવાબ શું આવે? 53. એટલે કે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો અહીંયા તમે આન્સર આપશો તો 16 ને 24 40. 40 માંથી એક બાદ કરો એટલે કે 39. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો 26 ને 50 76. 76 માંથી તમે એક બાદ કરો તો જવાબ આવે 75. જે એક પણ ઓપ્શન માં નથી એટલે જવાબ શું આવે? એક પણ નહીં. જો કેટલા ઈજી દાખલા છે. આને આટલો જ સમય આપવાનો થાય તો જ તમે પરીક્ષા પૂરી કરી શકો. ચાલો 62 વિદ્યાર્થીઓના વર્ગમાં ભાવનાનું સ્થાન નીચેથી 44મું છે. તો ઉપરથી કેટલામું હશે? ચાલો અહીંયા તમને કુલ વિદ્યાર્થી આપેલા છે. તો જ્યારે કુલ વિદ્યાર્થી આપેલા હોય તમારે ક્રમ ગોતવાનો હોય ત્યારે તમારે શું કરવાનું? કુલ વિદ્યાર્થીમાં એક ઉમેરી દેવાનો, એમાંથી આ ક્રમ બાદ કરી નાખવાનો. તો 62 ને 1 63. 63 માંથી તમે 44 બાદ કરો તો જવાબ શું આવે? તો જવાબ આવે 19. એટલે કે સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો આ દાખલો હું તમને આકૃતિ દોરીને પણ સમજાવી દઉં. તો 62 વિદ્યાર્થીઓના વર્ગમાં ભાવનાનું સ્થાન નીચેથી 44મું છે. આ કોણ છે? આ છે ભાવના. તો આનું સ્થાન 44મું છે. આનો અર્થ શું થાય કે એની નીચે 43 વ્યક્તિ હશે. કુલ કેટલા વિદ્યાર્થી છે? તો કુલ 62 વિદ્યાર્થી છે. તો 43 ને 44 અહીંયા આગળ 18 વિદ્યાર્થી હશે. તો તમને શું પૂછેલું છે? ઉપરથી એનું સ્થાન કેટલામું હશે? તો અહીંયા ઉપરથી સ્થાન કેટલામું હોય? તો 18 વ્યક્તિ આ અને 19મી ભાવના. તો સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. સર જલ્દી આન્સર આપવાથી ભૂલ થઈ જાય. બિલકુલ સાચી વાત છે. હંમેશા પહેલા સ્પીડ ઉપર ક્યારેય ફોકસ નહીં કરવાનું. પહેલા તમારે એક્યુરેસી ઉપર ફોકસ કરવાનું. પહેલા જવાબ સાચો પડવો જોઈએ અને પછી સ્પીડ તો આપોઆપ આવી જશે. પહેલા હંમેશા એક્યુરેસી પર કામ કરો. ચાલો હવે આનો દાખલો તો તમે આનો તો આન્સર આપી શકો ને? જો ઉપરથી ક્રમ આપેલો છે, નીચેથી ક્રમ આપેલો છે, કુલ વિદ્યાર્થી પૂછેલા છે. તો 7 ને 28 35. 35 માંથી એક જાય તો 34. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ઇઝ ઇટ ક્લિયર ટુ યુ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો બંને બાજુથી ગણતા સુરેશનો ક્રમ 22 છે. તો 22 ને 22 44. એમાંથી તમે એક બાદ કરો તો જવાબ આવશે 43. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 47 વિદ્યાર્થીઓની હરોળમાં મિહિરનું સ્થાન પાછળથી 15મું છે. તો આગળથી કેટલામું થાય? તો આ 47 વિદ્યાર્થીમાં એક ઉમેરી દો. 47 ને 1 48. એમાંથી તમે 15 બાદ કરો તો જવાબ કેટલો આવે? 33. એટલે કે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. આ ટાઈપના દાખલા પપ્પુ જેવા લાગે છે. હવે બિલકુલ લાગવા જ જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો હવે જો તમને પૂછેલું છે 15 વિદ્યાર્થીઓની એક હરોળમાં આર્જવ અને આરવનો ક્રમ ડાબી બાજુથી અનુક્રમે 7મો અને 9મો છે. તો જમણી બાજુથી બંનેનો ક્રમ કેટલો થાય? ચાલો તો અહીંયા વિદ્યાર્થી કુલ આપેલા છે. એમાં તમે એક ઉમેરી દો તો 15 ને 1 16. 16 માંથી તમે 7 બાદ કરો તો શું આવે? 9 આવે. તો અહીંયા જો 7 આપેલો છે, 8 આપેલો છે, એટલે સી નો આવે, ડી નો આવે. ચાલો અહીંયા 9, અહીંયા 9. પછી જો આ છે આર્જવનો ક્રમ થઈ ગયો 9મો જમણી બાજુથી. પછી આરવનો ક્રમ ડાબી બાજુથી કેટલો છે? 9મો. તમને પૂછ્યો છે કેનો? જમણી બાજુથી પૂછેલો છે. તો આ 16 માંથી તમે 9 બાદ કરો એટલે જવાબ શું આવે? 7. એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ. ક્લિયર છે? 9 અને 7 બિલકુલ સાચી વાત છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આ દાખલો તમે સોલ્વ કરશો? આ દાખલો તમે સોલ્વ કરો.
51 વિદ્યાર્થીઓની એક રોલમાં ડાબી બાજુથી રવિનો ક્રમ ડાબી બાજુથી 27મો છે. ચાલો આ થઈ ગયો રવિ અને ડાબી બાજુથી ક્રમ કેટલો છે? તો આનો ક્રમ છે 27. ચાલો તો આનો અર્થ શું થાય કે આગળ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે? 26 અને પાછળ કેટલા બેઠા હશે? 25. ના ના ના, ટોટલ અહીંયા તમને કીધેલું છે 51. તો આગળ 26 વિદ્યાર્થી બેઠેલા હોય તો પાછળ હોય 24. 26 ને 24 50 અને 51મો વિદ્યાર્થી રવિ પોતે. ચાલો પછી તમને શું કહેલું છે? આરવનો જમણી બાજુથી 27મો ક્રમ છે. ચાલો જમણી બાજુથી આરવનો ક્રમ કેટલો થાય? તો જમણી બાજુથી આરવનો ક્રમ થવો પડે 27મો. ચાલો વિજયભાઈ કહે છે 3 ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ચેક કરી લઈએ. તો જમણી બાજુથી આરવનો ક્રમ છે 27. ચાલો તો 24 વ્યક્તિ આ, 25મો વ્યક્તિ રવિ. જો હું આ જમણી બાજુથી ગણું છું, જમણી બાજુથી 24 વ્યક્તિ આ, 25મો થઈ ગયો રવિ. ચાલો અહીંયા આવશે 26મો અને અહીંયા આવશે 27મો ક્રમ. ચાલો 27મો આ વ્યક્તિ કોણ છે? તો આ વ્યક્તિ છે આરવ. તો તમને શું પૂછેલું છે? આરજવ અને આરવ વચ્ચે કેટલા બેઠેલા છે? તો આરજવ અને આરવ વચ્ચે કેટલા બેઠેલા છે? માત્ર ને માત્ર એક વ્યક્તિ બેઠેલો છે. એટલે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે વિજયભાઈ ને વિશ્વરાજસિંહ? ચાલો ડન છે. જો અહીંયા તમને આપેલું છે ડાબી બાજુથી 27મો ક્રમ, તો આનો અર્થ શું થાય? 26 આગળ બેઠા હશે, 24 પાછળ બેઠેલા હશે. ચાલો જમણી બાજુથી હું ક્રમ ગણવાનું ચાલુ કરું તો 24 આ, 25મો રવિ, પછી 26મો આપણને ખબર નથી ને 27મો છે આરવ. તો તમને એ જ પૂછેલું છે કે આરવ અને રવિ વચ્ચે કેટલા બેઠેલા છે? તો માત્ર ને માત્ર એક વ્યક્તિ બેઠેલો છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આ દાખલો તમે સોલ્વ કરી શકશો? ચાલો આ દાખલો તમે સોલ્વ કરો. ચાલો આ દાખલો પણ મોઢે સોલ્વ થાય એવો છે. આન્સર આવશે કે નહીં ફાવે? ચાલો ઝડપથી આન્સર આપો. ચાલો જો કહી દઉં. 22 જવાબ આવે. જો રાકેશ પરેશની ડાબી બાજુ બેઠેલો છે, એટલે માની લો કે અહીંયા પરેશ બેઠેલો હોય તો રાકેશ અહીંયા ક્યાંક આવશે, કેમ કે પરેશની ડાબી બાજુ કઈ થાય? તો પરેશની આ ડાબી બાજુ, આ જમણી બાજુ. ચાલો ક્લિયર છે. પછી રાકેશનો ક્રમ ડાબી બાજુથી 7મો છે. ચાલો તો અહીંયા છે રાકેશ. આ રાકેશનો ક્રમ ડાબી બાજુથી કેટલો છે? તો ડાબી બાજુથી 7મો છે. તો એની આગળ કેટલા વિદ્યાર્થીઓ બેઠેલા હશે? તો એની આગળ 6 વ્યક્તિ બેઠેલા હશે. ચાલો ખૂબ સરસ વિશ્વરાજસિંહ, તમારો જવાબ 24 કેરેટ સાચો જવાબ છે. 22. ચાલો પછી ક્યાં હતા? હા, રાકેશનો ક્રમ ડાબી બાજુથી 7મો અને પરેશ જમણી બાજુએથી 9મો છે. તો જો આ થઈ જાય ડાબી બાજુ, આ થઈ જાય જમણી બાજુ. જમણી બાજુથી 9મો કોણ છે? તો જમણી બાજુથી 9મો છે પરેશ. ચાલો આનો અર્થ શું થાય? તો આનો અર્થ એ થાય કે પરેશની આગળ 8 વ્યક્તિઓ બેઠેલા છે. ક્લિયર છે. પછી તમને રકમમાં કહેલું છે તથા બંને વચ્ચે 7 વ્યક્તિ બેઠેલા છે, એટલે કે આ બંને વચ્ચે કેટલા? 7 વ્યક્તિ બેઠેલા છે. તો કુલ વ્યક્તિ કેટલા હશે? ચાલો તો સૌથી પહેલા તો 6 વ્યક્તિ આ, 8 વ્યક્તિ આ, તો 6 ને 8 કેટલા થાય? 6 ને 8 કેટલા થાય? બિલકુલ 6 ને 8 થાય 14. 14 અને એક આ રકડો અને એક આ પરેશ, તો કેટલા થયા? 14 ને 2 16 અને વચ્ચે 7 વ્યક્તિ બીજા, તો 16 ને 7 થશે 23. તો કુલ વ્યક્તિ 23 આવે. કુલ વ્યક્તિ કેટલા આવે? 23 આવે.
કુલ વ્યક્તિ આવશે 23. ચાલો ક્લિયર છે? ક્લિયર હે ના ભાઈ? ફરીથી સમજાવું જો. રાકેશ પરેશની ડાબી બાજુ બેઠેલો. ચાલો પછી રાકેશનો ક્રમ ડાબી બાજુથી 7મો છે. તો આ જો ડાબી બાજુ થાય, આ થઈ જાય જમણી બાજુ. તો ડાબી બાજુથી 7મો. ચાલો અહીંયાથી લઈને રાકેશનો ક્રમ 7મો છે. તો આ 7મો હોય તો આનો અર્થ શું થાય કે એની પહેલા 6 વ્યક્તિ બેઠેલા છે. એની પછી 7મો કોણ છે? તો એની પછી 7મો છે રાકેશ. ચાલો પછી પરેશ જમણી બાજુથી 9મો છે. તો આ જો જમણી બાજુથી 9મો કોણ છે? પરેશ. તો આ જમણી બાજુથી 9મો પરેશ હોય તો આનો અર્થ શું થાય કે એની આગળ 8 વ્યક્તિ બેઠેલા હશે. કેમ કે આ 8 વ્યક્તિ અને પછી 9મો થયો આપણો પરિયો. ચાલો પછી આગળ તમને કીધેલું છે બંને વચ્ચે 7 વ્યક્તિ બેઠા છે. તો આ બંને વચ્ચે 7 વ્યક્તિ બેઠેલા છે. તો હરોળમાં કુલ વ્યક્તિ કેટલા હશે? તો જો 6 વ્યક્તિ આ, 8 વ્યક્તિ આ. તો 6 ને 8 કેટલા થાય? તો 6 ને 8 થાય 14. 6 ને 8 કેટલા થાય? 14. 14 એક આ રાકેશ અને એક આ પરેશ. તો 14 ને 2 કેટલા થાય? તો 14 ને 2 થાય 16. અને 7 વ્યક્તિ આ બીજા. તો 16 ને 7 કેટલા થાય? તો 16 ને 7 થાય 23. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો હવે વિશ્વરાજ છે ક્લિયર છે? ચાલો હવે જો નયન નિરીક્ષણ કરે છે કે પોતે એક હરોળમાં જમણી બાજુથી 12મો અને ડાબી બાજુથી 4થો થાય છે. જો એક જ વ્યક્તિનો જમણી બાજુથી ડાબી બાજુથી ક્રમ આપેલો હોય તો શું કરવાનું? આ બંનેનો સરવાળો, એમાંથી એક બાદ કરી નાખો. તો 12 ને 4 16. 16 માંથી એક બાદ થાય તો 15. તો હરોળમાં કેટલી વ્યક્તિ જોડવાથી હરોળમાં કુલ 28 છોકરા થાય? ચાલો 15 છોકરા છે, તમારે કુલ 28 છોકરા કરવાના છે. તો કેટલા થાય? 23 તમારે વ્યક્તિઓ જોડવા પડે. 23 બાળકો એડ કરવા પડે. કેટલા વ્યક્તિ જોડવાથી? તો 13 વ્યક્તિઓ જોડવાથી 28 છોકરા થાય. એટલે કે સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 60 બાળકોના વર્ગમાં છોકરા કરતા છોકરીઓ 2 ગણી છે. ચાલો આ દાખલો ખાસ સમજો. છોકરા કરતા, માની લ્યો કે છોકરા છે x. ચાલો તો છોકરીઓ કેટલી થાય? તો તમને કીધેલું જ છે કે છોકરાઓ 60 બાળકોના વર્ગમાં છોકરા કરતા છોકરીઓ 2 ગણી છે. ચાલો તો છોકરીઓ છોકરા કરતા 2 ગણી છે એટલે કે છોકરા x હોય તો છોકરીઓ કેટલી થાય? તો છોકરીઓ થાય 2x. ચાલો ક્લિયર છે? છોકરીઓ કેટલી થાય? 2x થાય. ચાલો હવે તમને કીધેલું છે કે છોકરા અને છોકરીઓ એટલે કે કુલ સંખ્યા આપેલી છે. કુલ સંખ્યા કેટલી છે? તો કુલ સંખ્યા છે 60. તો x + 2x એટલે કે 3x = 60. ચાલો તો x ની કિંમત કેટલી થાય? 60/3 એટલે કે x ની કિંમત થાય 20. ચાલો ક્લિયર છે? આનો અર્થ શું થાય? 20 છોકરા અને 40 છોકરીઓ છે. હવે તમને કીધેલું છે જેમાં કમલનું સ્થાન ડાબી બાજુથી 17મું છે. ચાલો આ થઈ ગયો કમલ. કમલનું સ્થાન ડાબી બાજુથી 17મું છે. આનો અર્થ શું થાય કે એની આગળ 16 વ્યક્તિઓ બેઠેલા છે. કમલનું સ્થાન ડાબી બાજુથી 17મું હોય તો એની આગળ 16 વ્યક્તિઓ બેઠેલા છે. પછી જો કમલની આગળ એટલે કે ડાબી બાજુથી 9 છોકરીઓ હોય. ચાલો આ જે 16 છોકરાઓ છે, 16 બાળકો છે, એમાં 9 શું છે? તો એમાં 9 છોકરીઓ છે. ચાલો 9 છોકરીઓ હોય તો છોકરા કેટલા હોય? તો છોકરા હોય 7. કેમ કે કુલ 16 વ્યક્તિઓ છે, એમાં 9 છોકરીઓ છે તો છોકરા કેટલા હોય? તો 7 છોકરા હોય. તો તેની જમણી બાજુ કેટલા છોકરા હશે? ચાલો 7 છોકરા આ થઈ ગયો કમલ. તો કુલ કેટલા છોકરા થઈ ગયા? તો કુલ 8 છોકરા થઈ ગયા. ટોટલ કેટલા છોકરા છે? તો ટોટલ 20 છોકરા છે. જ્યારે કમલ અને એની ડાબી બાજુ થઈને 8 છોકરા થઈ ગયા. તો હવે અહીંયા જમણી બાજુ કેટલા છોકરા હોય? તો ટોટલ 20 માંથી તમે આ 8 છોકરા બાદ કરો એટલે કે ટોટલ જમણી બાજુ કેટલા છોકરા હશે? 12 છોકરા હશે. એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો હવે આ દાખલો તમે કરી લેશો ને? આવો દાખલો તો તમારાથી થઈ જશે. આઈ થિંક આ દાખલો તમે સોલ્વ કરી લેશો. ચાલો ABCD Z માં એમના જમણી બાજુથી ક્રમ કયો થાય?
જો આપણે એમનો ક્રમ યાદ રાખેલો છે 13. આ એમનો ક્રમ કયો છે? તો આ છે ડાબી બાજુથી. અહીંયા તમને કઈ રીતે પૂછેલું છે? જમણી બાજુથી ક્રમ શોધો. ચાલો, તો કુલ એબીસીડી માં અક્ષર કેટલા આવે? તો કુલ એબીસીડી માં આવે અક્ષર 26. એમાં તમે 1 ઉમેરી દો, એમાંથી તમે આ વાસ્તવિક ક્રમ બાદ કરો તો 27 માંથી 13 જાય તો જવાબ શું આવે? 14મો ક્રમ આવશે જમણી બાજુથી. એટલે કે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. અને આમ પણ તમને ખબર પડે કે એમનો ઓપોઝિટ લેટર શું થાય? તો એમનો ઓપોઝિટ લેટર થાય એન. એન એટલે શું થાય? તો એન એટલે કે 14. ક્લિયર હે રે કે નહીં હે? कैसी बातें करत है? ચાલો, વૃક્ષોની એક હરોળમાં વડના વૃક્ષનો ક્રમ બંને બાજુથી 11મો છે, તો હરોળમાં કેટલા વૃક્ષો હશે? ચાલો, આ દાખલાનો જવાબ મને વિશ્વરાજસિંહ આપશે. ચાલો, વિશ્વરાજસિંહ, પ્લીઝ આન્સર ઇન ધ કોમેન્ટ બોક્સ. વાહ વિશ્વરાજસિંહ, વાહ! હજી તો કીધું ત્યાં તો તમે આન્સર આપી દીધો. જો 11 ને 11 22, 22 માંથી 1 જાય તો 21. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, આ જવાબ આપશે વિજયભાઈ. આપણી વચ્ચે વિજયભાઈ પણ ઉપસ્થિત છે. વિજયભાઈ, આન્સર આપો. રાહુલનો નંબર આગળથી 9મો ને પાછળથી 38મો છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? અને હું તમારી પાસેથી ખોટા જવાબની આશા બિલકુલ રાખતો નથી, એટલે જવાબ સાચો જ આપજો. ચાલો વિજયભાઈ, ઝડપનું નામ જાદુ, ઝડપનું નામ જાદુ. ચાલો, હવે તો આન્સર આવી જવો જોઈએ. ચપટીમાં આન્સર આવવો જોઈએ. નહીં ભેગું થાય. વિજયભાઈ, ચાલો ચાલો, ઝડપનું નામ જાદુ, ઝડપનું નામ જાદુ. હજુ સુધી આન્સર નથી આવ્યો. 46. ચાલો જોઈ લઈએ. જો 38 ને 9 કેટલા થાય? તો 38 ને 9 47. એમાંથી તમે 1 બાદ કરો એટલે કે જવાબ આવે 46. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. બિલકુલ સાચી વાત છે વિશ્વરાજસિંહ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, હજી આપણે બીજાને ટ્રાય આપીએ. ચાલો, બીજા કોણ કોણ વ્યક્તિઓ છે? ચાલો, કાં તો એનપી અને કાં તો અનિતાબેન, તમારા બે માંથી આ જવાબ આપવાનો છે આ ક્વેશ્ચનનો. રમણનો ક્રમ વર્ગમાં આગળથી 16મો અને પાછળથી 49મો હોય તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? ચાલો, ઝડપનું નામ જાદુ છે, ઝડપનું નામ જાદુ છે. એનપી, આન્સર આપી દો. નેટ હેંગ થઈ જવું પડે. ચાલો, ઝડપથી આન્સર આપો એનપી. હજી નો આન્સર આવ્યો. શું કરો છો એનપી? તમે મમરા ખાતા ખાતા લેક્ચર જોવો છો? આ તો સાવ ઈઝી ક્વેશ્ચન છે. ચાલો, ઝડપથી એનપી આન્સર આપી દો. એનપી નો આન્સર નો આવ્યો. ચાલો, વિજયભાઈ ને વિશ્વરાજસિંહ નો આવી ગયો છે. 16 ને 49 કેટલા થાય? તો 16 ને 49 થાય 65. એમાંથી તમે 1 બાદ કરો એટલે કે 64 ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. એક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓમાં મનીષા આગળથી 16મા નંબરે અને પાછળથી 29મા નંબરે હશે. તો 16 ને 29 45. એમાંથી તમે 1 બાદ કરો તો 44. ચાલો, 6 વિદ્યાર્થી હરીફાઈમાં ભાગ ન લીધો એટલે કે 6 વિદ્યાર્થી બીજા અને 5 વ્યક્તિ બીજા. તો 44 ને 6 50, 50 ને 5 55. તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? 55 વિદ્યાર્થી હશે. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઓન ધ સ્ક્રીન. પ્લીઝ કોમેન્ટ. ચાલો, શું આન્સર આવશે? હાલો, આન્સર આવી ગયો છે. ચાલો, જો થોડાક છોકરાઓ એક કારમાં બેઠેલા છે. ચાલો, પી એ ડાબી બાજુથી 14મા ક્રમે છે, તો આ પી છે એ ડાબી બાજુથી 14મા ક્રમે, અને ક્યુ એ જમણી બાજુથી 7મા ક્રમે છે. ચાલો, તો ક્યુ જમણી બાજુથી 7મા ક્રમે. 4 છોકરાઓ પી અને ક્યુ વચ્ચે બેઠેલા છે, તો આરમાં કુલ કેટલા છોકરા બેઠેલા હશે? ચાલો, પી 14મા ક્રમે છે. આનો અર્થ શું થાય? કે આગળ 13 વ્યક્તિ બેઠેલા હશે
આ 7મા ક્રમે છે તો આનો અર્થ શું થાય? અહીંયા 6 વ્યક્તિ બેઠેલા હશે. તો કુલ વ્યક્તિ કેટલા થાય? તો 13 ને 6 19, એકા પી અને એકા ક્યુ. તો 13 ને 6 19 ને 2 21 ને 4 બીજા. ટોટલ કેટલા થાય? 25. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. સમજાય છે હે ભાઈઓ? સમજાય છે? અરે હા કે ના? આ દાખલો જો તમે આમે કરી શકો. 14 ને 7 21, 21 ને 4 25. પૂરું, પતી ગયું. ડન છે, ડન છે ભાઈ. ચાલો આગળ बढ़त है. ચાલો આનો જવાબ મને વિશ્વરાજસિંહ આપશે. વિશ્વરાજસિંહ, હું તમારી પાસેથી આનો જવાબ આશા રાખી રહ્યો છું. ચાલો ઝડપથી કોમેન્ટ કરી દો. મારું દિલ નો દુભાવતા, જવાબ સાચો આપજો. વિજયભાઈ, તમે તો દિલ દુભાવી નાખ્યું, દિલ દુભાવી નાખ્યું યાર. સેટ. વિશ્વરાજસિંહ, તમે પણ આવું કર્યું. ચાલો બંને જવાબ આપે છે 33, પણ 33 જવાબ નો આવે. કેમ? જવાબ આવે 35. જો સૌથી પહેલા તો અહીંયા તમે શું કર્યું હશે? 46 માંથી 12 કાઢ્યા છે 34 ને એમાંથી 12 કાઢ્યા 31. ચાલો મને સમજાઈ ગયું તમે કેમ કર્યું નહીં. તમે 46 માંથી પેલા 12 બાદ કર્યા છે એટલે કે 34, એમાંથી 1 બાદ કર્યા એટલે 33. આ રીતે તમે આન્સર આપેલો હશે. પણ મેં તમને કહેલું છે કે જ્યારે તમને આગળથી ક્રમ અને પાછળથી ક્રમ આપેલો હોય તો એ બંનેનો સરવાળો કરવાનો, એમાંથી 1 બાદ કરવાનો. જ્યારે તમને કુલ ક્રમ આપેલો હોય, સોરી, કુલ વિદ્યાર્થી આપેલા હોય, કુલ વ્યક્તિ આપેલા હોય, ત્યારે અહીંયા તમારે 1 ઉમેરી દેવાનો અને તમારે ક્રમ ગોતવાનો હોય. તો જો 46 ને 1 કેટલા થાય? 47. એમાંથી તમે 12 બાદ કરો એટલે જવાબ શું આવે? તો જવાબ આવે 35. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. અને માની લો કે પરીક્ષામાં તમને આવું યાદ નથી આવતું તો જરા પણ લોડ લેવાની જરૂર નથી. આકૃતિ દોરી નાખો. જો અહીંયા શું કીધેલું છે? એક વર્ગમાં કુલ 46 વિદ્યાર્થીઓ માટે અરુણનો નંબર 12મો છે. ચાલો માની લો કે આ છે અરુણ. અરુણને હું એ વડે દર્શાવું છું. તો અરુણ 12મો હોય તો આનો અર્થ શું થાય કે એની આગળ કેટલા હશે? તો આગળ 11 વ્યક્તિ હશે. ચાલો ક્લિયર છે? આગળ 11 વ્યક્તિ હશે. 12મો અરુણ છે તો 11 ને 12 થઈ ગયા. ચાલો કુલ 46 વિદ્યાર્થી છે તો અહીંયા અરુણ પછી કેટલા વિદ્યાર્થી બેઠેલા હશે? તો અરુણ પછી 34 વિદ્યાર્થી બેઠેલા હશે. તો જો 34 ને 12 કેટલા થાય? 46 થાય. ચાલો ક્લિયર છે? તો તમને શું પૂછેલું છે? અરુણનો છેલ્લેથી એનો નંબર કેટલો થાય? તો છેલ્લેથી તમે જુઓ તો 34 આ વ્યક્તિ અને 35મો કયો આવે? 35મો આવે અરુણ. એટલે કે સાચો જવાબ શું આવે? તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો એક વર્ગમાં કુલ 31 વિદ્યાર્થીઓમાંથી મનોજ અને સચિનનો નંબર અનુક્રમે 7 અને 11માં સ્થાને છે. તો વર્ગમાં છેલ્લેથી સચિનનો નંબર કેટલામાં સ્થાને હશે? તો મેં હમણાં જ તમને કીધું કે 31માં 1 ઉમેરી દો, 32. ચાલો સચિનનો નંબર કયો છે? તો આ તો છે મનોજનો. તો આ તમને કન્ફ્યુઝ કરવા આપેલો છે. સચિનનો નંબર કયો છે? 11મો. ચાલો ક્લિયર? તો હવે 32 માંથી તમે 11 બાદ કરો તો જવાબ શું આવે? તો જવાબ આવશે 21. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઇઝ ઇટ ક્લિયર ટુ યુ? જો આ દાખલો આકૃતિ દોરીને સમજાવું કે એમને ખ્યાલ આવી જશે? જો કુલ 31 વિદ્યાર્થી છે, એમાં મનોજ છે અને સચિન છે. ચાલો મનોજનો નંબર કેટલામો છે? તો એનો નંબર છે 7. અહીંયા સચિનનો નંબર કેટલો છે? 11મો. ચાલો તો સચિનનો નંબર 11 હોય એનો અર્થ શું થાય કે અહીંયાથી આટલા વ્યક્તિઓ કેટલા હશે? તો આ વ્યક્તિઓ 10 હશે ને 11મો હશે સચિન. ચાલો કુલ 31 વિદ્યાર્થી છે તો 10 વ્યક્તિ આ, 11મો સચિન. તો અહીંયા કેટલા હશે? તો અહીંયા હશે 20 વિદ્યાર્થી બીજા. તો 20 ને 11 31 થઈ ગયા કુલ. ચાલો
હવે જો વર્ગમાં છેલ્લેથી સચિનનો નંબર કેટલામો સ્થાન હશે? ચાલો સચિનનો નંબર છેલ્લેથી, તો આ 20 વિદ્યાર્થી અને 21મો કોણ હશે? તો 21મો હશે સચિન. એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 36. ચાલો આ દાખલો તમે સોલ્વ કરશો? આ દાખલો તમે સોલ્વ કરશો? ચાલો શું આન્સર આવશે? જો એક વર્ગમાં 45 વિદ્યાર્થીઓમાંથી દિનેશનો નંબર જયદીપથી આગળ 10મા સ્થાને છે. જો જયદીપનો નંબર, ચાલો માની લો કે આ છે જયદીપનો નંબર છેલ્લેથી 15મા સ્થાને છે. આનો તમે અર્થ સમજો કે આ કેવા શું માંગે છે? જયદીપનો નંબર છેલ્લેથી 15મા સ્થાને છે એનો અર્થ શું થાય કે એની આગળ 14 વ્યક્તિ બેઠેલા હશે અને 15મો છે જયદીપ. કુલ કેટલા છે? કુલ 45 વિદ્યાર્થી છે, તો આ 15મો, તો એની આગળ કેટલા હોય? તો એની આગળ 30 વિદ્યાર્થીઓ હોય. ચાલો આટલી વાત તો પેલા ક્લિયર છે. હવે જો તમને શું કીધેલું છે? દિનેશનો નંબર જયદીપથી આગળ 10મા સ્થાને છે. ચાલો તો આ 15મો, પછી આ એક ક્રમ આગળ, બીજો ક્રમ આગળ, ત્રીજો ક્રમ આગળ, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો ને 10મો. આ છે આપણો દિન્યો. ચાલો તો જો આ 15મો ક્રમ, આ 16મો ક્રમ, 17મો, 18મો, 19મો, 20મો, 21મો, 22મો, 23મો, 24મો અને 25મો. તો દિન્યો ક્યાં બેઠો છે? 25મા નંબર ઉપર બેઠેલો છે. ચાલો ક્લિયર છે. હવે જો દિન્યો ક્યાં બેઠેલો છે? 25મા નંબર ઉપર. ટોટલ કેટલા વિદ્યાર્થી છે? તો ટોટલ 45 વિદ્યાર્થી છે. તો ઉપર કેટલા વિદ્યાર્થી બેઠેલા હશે? તો દિનેશની આગળ 20 વિદ્યાર્થી બેઠેલા હશે. તો દિનેશનો આગળથી ક્રમ કેટલામો થાય? તો 20 વિદ્યાર્થી આ, અને દિનેશ કેટલામો થાય? તો દિનેશ થાય 21મો. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચોટે છે? હે ભાઈ ચોટે છે? કોમેન્ટ કરો તો. ચોટે છે? ચોટે છે ભાઈઓ? ચોટે છે? ચોટે છે? ચોટે છે? હું બોલું છું એ સમજાય છે? હા થોડુંક ચોટ્યું હતું, હવે રેડી. ઓકે ચાલો તો આ દાખલો સમજાણો કે ફરીથી સમજાવું? ફરીથી સમજાવું કે સમજાણું? સમજાવી દો ફરી વાર. ઓકે ચાલો જો એક વર્ગમાં 45 વિદ્યાર્થીઓમાંથી દિનેશનો નંબર જયદીપથી આગળ 10મા સ્થાને છે. જો જયદીપનો નંબર છેલ્લેથી 15મા સ્થાને હોય, માની લો કે આ છે જયદીપ છેલ્લેથી 15મા સ્થાને, તો આનો પહેલા તમે અર્થ સમજો. આનો અર્થ શું થાય કે જયદીપનો સ્થાન છેલ્લેથી 15મા સ્થાને છે એનો અર્થ શું થાય કે જયદીપની પાછળ 14 વ્યક્તિઓ હશે. જયદીપની પાછળ 14 વ્યક્તિઓ હશે. ચાલો કુલ કેટલા છે? તો કુલ 45 વિદ્યાર્થી થવા જોઈએ. તો આ 14 ને જયદીપ 15મો, તો આગળ કેટલા હશે? તો આગળ 30 વ્યક્તિઓ બીજા હશે. તો 30 ને 44 અને 15 45. તમને શું કીધેલું છે કે દિનેશનો નંબર જયદીપથી આગળ 10મા સ્થાને છે. ચાલો તો આ પહેલું સ્થાન, આ બીજું સ્થાન, આ ત્રીજું સ્થાન, આ ચોથું સ્થાન, આ પાંચમું સ્થાન, આ છઠ્ઠું, આ સાતમું, આ આઠમું, નવમું, 10મું. ચાલો અહીંયા કોણ બેઠેલું છે? તો અહીંયા આપણો દિન્યો બેઠેલો છે. ચાલો દિન્યાનું સ્થાન કેટલામું છે? તો દિન્યાનું સ્થાન જો આ 15મો છે, તો આ 16મો, 17, 18, 19, 20, 21, 22, 23, 24 અને દિન્યો કેટલામાં સ્થાને આવે? તો દિન્યો આવે 25મા સ્થાને. નીચેથી દિન્યો કેટલામાં સ્થાને છે? 25મા સ્થાને છે. ચાલો ટોટલ વિદ્યાર્થી કેટલા છે? તો કુલ 45 વિદ્યાર્થી છે. એટલે કે હવે ઉપર કેટલા હોય? નીચે
25મા સ્થાને દિનેશ છે તો ઉપર 20 વિદ્યાર્થી હોય તો 25 ને 20 45 થઈ જાય. તો તમને શું પૂછેલું છે? દિનેશનો આગળથી કેટલામો ક્રમ થાય? તો 20 વ્યક્તિઓ આ અને પછી આવશે આપણો દિન્યો. તો દિન્યાનો ક્રમ કેટલો થાય? તો 20 પછીનો ક્રમ 21. સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે ભાઈ? હવે હા કે ના? तेनू समझ आया कुछ? ओए तेरे वास्ते मैंने दोबारा कर दिया, अभी भी तुसी नहीं समझ आंदा? चलो नेक्स्ट क्वेश्चन. एक वर्गમાં કુલ 90 વિદ્યાર્થીઓ છે જેમાં ભાઈઓ કરતા બહેનોની સંખ્યા 2 ગણી છે. ચાલો માની લો કે ભાઈઓ x હોય તો બહેનો કેટલી થાય? તો ભાઈઓ કરતા 2 ગણી એટલે કે 2x. આ બંને થઈને કેટલા છે? તો ભાઈઓ તથા બહેનો થઈને 90 વિદ્યાર્થી છે. તો 3x બરાબર 90. આનો અર્થ શું થાય? x બરાબર 30. ચાલો એનો અર્થ ભાઈઓ 30 અને બહેનો 2 ગુણ્યા 30 એટલે કે 60 બહેનો છે અને 30 ભાઈઓ છે. ચાલો ક્લિયર છે? હવે જો જયેશનો નંબર આગળથી 17મા સ્થાને છે. ચાલો આ થઈ ગયો આપણો જયલો. જયલાનો ક્રમાંક છે 17મું સ્થાન. પછી તમને શું કીધેલું છે? જો જયેશની આગળ 12 બહેનો હોય, ચાલો આનો અર્થ શું થાય કે જયેશનો ક્રમ 17મો છે, એનો અર્થ કે એની આગળ કેટલા વિદ્યાર્થીઓ બેઠેલા હશે? તો એની આગળ 16 વિદ્યાર્થીઓ બેઠેલા હશે. આ 16 વિદ્યાર્થીમાં 12 બહેનો છે. ચાલો 12 બહેનો હોય તો 4 કોણ હોય? તો 4 હોય ભાઈઓ. 4 હોય ભાઈઓ. ચાલો તો તમને શું પૂછેલું છે? તેના ક્રમની પાછળ કેટલા ભાઈઓ હશે? તો 4 ભાઈઓ આ અને એક આ જયલો. જયલો પણ શું છે? જયલો પણ આદમી જ છે એટલે કે ભાઈ જ છે. તો ટોટલ કેટલા થઈ ગયા? 5 ભાઈઓ થઈ ગયા. કુલ જુઓ તો ભાઈઓ કેટલા હતા? તો કુલ ભાઈઓ હતા 30. એમાંથી 5 ભાઈઓ થઈ ગયા. તો હવે બાકી કેટલા રહ્યા? તો 30 માંથી તમે 5 કાઢો એટલે કે 25 ભાઈઓ આવે. તો સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ओए समझ में आंदा कि नहीं आंदा? ભાઈ મારું પંજાબી આવું જ છે એટલે કોઈ દિલ ઉપર ન લઈ લેવું. મેનુ નહીં આતી પંજાબી. ચાલો જો પી વ્યક્તિ ક્યુ થી નીચો છે. ચાલો માની લો કે આ વ્યક્તિ છે ક્યુ. તો ક્યુ થી નીચો. નીચો એટલે કે આને શું કહેવાય? ગ્રેટર ધેન. જો નાના વ્યક્તિને હંમેશા શું મારે? કોણી મારે એટલે કે ઠોહો મારે. ચાલો ક્લિયર છે? તો જો ક્યુ છે એ પી થી નીચો છે. સોરી પી વ્યક્તિ ક્યુ થી નીચો છે. તો જો ક્યુ મોટો છે એટલે શું મારે છે? કોણી મારે છે. ચાલો ક્યુ છે એ પી થી મોટો છે. પછી પરંતુ ટી થી લાંબો છે. ચાલો તો આ પી જે વ્યક્તિ છે એ ક્યુ થી નાનો છે પરંતુ ટી થી લાંબો છે. તો પી કોને કોણી મારશે? એ મારશે ટી ને. ચાલો ક્લિયર છે? પછી જો આર વ્યક્તિ પી વ્યક્તિ થી નીચો છે. ચાલો આ છે આર વ્યક્તિ, એ પી વ્યક્તિ થી નીચો છે એટલે કે પી એની કરતા મોટો છે પરંતુ ટી વ્યક્તિ થી લાંબો છે. તો આ જે આર છે એ ટી થી લાંબો છે. ચાલો ક્લિયર છે? તો હવે તમને શું કીધેલું છે? એસ વ્યક્તિ ક્યુ થી નીચો છે. ચાલો આ ક્યુ છે એની કરતા નીચો કોણ છે? એસ. પરંતુ પી થી લાંબો છે. પી થી લાંબો કોણ છે? તો એસ છે એ પી થી લાંબો છે. ક્લિયર છે? જ્યારે જો એમ આવે ને પરંતુ, તો અહીંયા હંમેશા પેલા વ્યક્તિની વાત થાય. જો અહીંયા બે વ્યક્તિ છે એસ અને ક્યુ. તો પેલો કોણ છે? તો પેલો છે એસ. એટલે કે આ જે પરંતુ લખ્યું ને કોને માટે લખેલું છે? એસ માટે. એસ છે એ પી થી લાંબો છે. ચાલો એવી જ રીતે તમે અહીંયા જો પી વ્યક્તિ ક્યુ થી નીચો છે પરંતુ એટલે કે પેલા વ્યક્તિ માટે વપરાણું હોય. તો અહીંયા બે નામ છે પી અને ક્યુ. તો આ બંનેમાંથી પેલું કોણ છે? તો પેલો છે પી. એટલે કે પી માટે વપરાણું છે કે પી ટી થી લાંબો છે. ચાલો ક્લિયર છે? હવે તમને કીધેલું છે તો સૌથી ટૂંકો વ્યક્તિ કોણ થાય? તો આ ત્રણેય શરતોને તમે શું કરો? ત્રણેય શરતોને તમે મિક્સ કરો. ચાલો તો અહીંયા જોવો તો પી મને અહીંયા જોવા મળે છે. ચાલો આ મેં કરી નાખ્યો પી. તો પી પછી કોણ છે? પી પછી છે આર. આર પછી કોણ છે? તો આર પછી છે ટી. ચાલો અહીંયા મને જોવા મળે છે ક્યુ. તો જો ક્યુ એસ પી આ રીતનું છે. ક્યુ એસ પી. ચાલો તો અહીંયા તમને શું પૂછેલું છે? સૌથી ટૂંકો વ્યક્તિ કોણ? તો ટૂંકો વ્યક્તિ થાય ટી. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર.
ઓય વિશ્વરાજસિંહ એસી ગલતી ના કરત. સૌથી ટૂંકો વ્યક્તિ પૂછો, નાનામાં નાનો ટૂંકામાં ટૂંકો, તો જવાબ શું આવશે? ટી. ટી આવશે નહીં. ટી તો મધ્યમ છે, નહીં બહુ ઊંચો કે નહીં બહુ નીચો. ચાલો ક્લિયર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો રમા પુષ્પા કરતા ઊંચી છે. પણ આવે ને તો પણ કોની માટે વપરાણું હોય? પેલા વ્યક્તિ માટે. ચાલો રમા છે, આ પુષ્પા કરતા ઊંચી છે, પણ બીના જેટલી ઊંચી નથી. એટલે બીના જેટલી ઊંચી નથી, આનો અર્થ શું થાય? કે બીના કરતા નાની છે. પછી જો બેલા સુજાતા કરતા ઊંચી છે. ચાલો અરે ભાઈ, અરે ઓ ભાઈ क्या कर रहा है તું? ચાલો બેલા છે એ સુજાતા કરતા ઊંચી છે. ચાલો તો આ થઈ ગઈ સુજાતા, એની કરતા ઊંચી. પણ પુષ્પા જેટલી ઊંચી નથી. પણ આવ્યું એટલે કે આ પેલા વ્યક્તિ માટેની વાત છે. બેલા છે એ પુષ્પા કરતા નાની છે. પછી તો તમને શું, બસ પૂરું થઈ ગયું. આ બધામાં સૌથી ઊંચું કોણ? ચાલો તો જો તો પુષ્પા અહીંયા છે. ચાલો તો અહીંયાથી લિંક થઈ જશે. બીના, પછી રમા, પછી પુષ્પા, પછી બેલા અને પછી સુજાતા. ચાલો તો તમને શું પૂછેલું છે? સૌથી ઊંચું. તો સૌથી ઊંચું કોણ છે? તો સૌથી ઊંચી છે બીના. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. આ ક્વેશ્ચનના રેકોર્ડ વિડીયો છે, રીડનિંગના લેક્ચર છે સર? હા બિલકુલ, રીડનિંગના લેક્ચર તમને રેકોર્ડેડ મળી જશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક વર્ગમાં આંકડાશાસ્ત્ર વિષયમાં કુલ 60% વિદ્યાર્થીઓ પાસ થાય છે. પાસ થનાર વિદ્યાર્થીઓમાં વિશ્વાસનો ક્રમ આગળથી 8મો અને પાછળથી 29મો છે. તો કુલ વર્ગમાં કેટલા વિદ્યાર્થી હશે? ચાલો તો જો તો આગળથી ક્રમ આપેલો છે, પાછળથી ક્રમ આપેલો છે, તો કુલ મળી જાય. કઈ રીતે મળે? તો આ બંનેનો કરવો સરવાળો. તો 29 ને 8 37, એમાંથી તમે એક બાદ કરો તો 37 માંથી એક બાદ કરો તો 36. તો આ 36 છે, આ 36 છે એ તમારો જવાબ નથી. કેમ કે રકમમાં તમને કીધેલું છે કે કુલ 60% વિદ્યાર્થી પાસ થાય છે. એટલે કે 60% ની કિંમત તમને આપેલી છે. કેટલી? 36. તો કોઈ પણ સંખ્યા છે એ પોતાની 100% હોય. 100% ની કિંમત કેટલી? તો 100 ગુણ્યા 36 છેદમાં 60. ચાલો શૂન્ય શૂન્ય ગયા, છાયા છાયા 36. તો 6 દાન શું થાય? 6 દાન થાય 60. એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 4 ખેલાડીઓ ફૂટબોલ પાછળ દોડી રહ્યા છે. ભાઈ ફૂટબોલ નહીં આવે, ફૂટબોલ આવશે. ચાલો 4 ખેલાડીઓ ફૂટબોલ પાછળ દોડી રહ્યા છે. કમલ ફૂટબોલ વાળા પાસે, ભાઈ કમલ ફૂટબોલ વાળા ખેલાડીની પાછળ છે. તો આ માની લો કે ફૂટબોલ છે. ચાલો રેડી? આ ભાઈ તમે માની લેજો કે આ ફૂટબોલ છે. ભલે ક્રિકેટનો બોલ થઈ ગયો હોય, પણ આ ફૂટબોલ છે. રેડી? તો ફૂટબોલની પાછળ કોણ દોડે છે? કમલ દોડે છે. જય અને બાબુ સાથે સાથે કમલની પાછળ છે. ચાલો તો કમલની પાછળ કોણ છે? તો આ કમલ, એની પાછળ જય અને બાબુ છે. ચાલો જય અને બાબુ છે. પછી ઝલક જય અને બાબુની પાછળ છે. ઓહો, ઝલક જય અને બાબુની પાછળ છે. તો જો 4 વ્યક્તિ છે એ ફૂટબોલની પાછળ દોડે છે. તમે મગજમાં દોરો, આવું મગજમાં તમે દોરો કે આ ફૂટબોલ છે, ફૂટબોલ આમ જાય છે, એની પાછળ કમલ દોડતો જાય, જય દોડતો જાય છે, બાબુ દોડે છે, ને એની પાછળ ઝલક દોડે છે. હવે જોજો, કમલ લાત મારે છે. આ થઈ ગયું જય અને બાબુની પાછળ છે. પછી કમલ લાત મારે છે. ચાલો આ કમલ લાત મારે છે, આ ફૂટબોલને લાત મારે છે, પણ ચૂકી જાય છે. ચાલો એનો અર્થ કે કમલ ગયો. ચાલો કમલ ગયો. પછી જો બાબુ પણ પડી જાય છે. ચાલો આ બાબુ પડી ગયો. તો હવે કોણ બોલને પહેલો ઝીલી શકશે? તો બોલને પહેલા કોણ ઝીલી શકશે? જય ઝીલી શકે, ઝલક ઝીલી શકે? શું જવાબ આવે? શું જવાબ આવે? ચાલો બિલકુલ સાચી વાત છે. પેલા કોણ ઝીલી શકે? જય ઝીલી શકે. એટલે કે સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ખૂબ સરસ, ખૂબ સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો એની દોડવાની ઝડપ બી થી વધારે છે. ચાલો એની દોડવાની ઝડપ બી થી વધારે, પરંતુ આવે એટલે કે આ કોની માટે વપરાણું હોય? એ માટે. પરંતુ સી ની તુલનામાં ઓય છે ને ઓછી જ છે. ચાલો તો સી ની તુલનામાં એની ઝડપ ઓછી છે. પછી
સી ની ઝડપ ડી ની ઝડપથી ઓછી છે. ચાલો ડી ની ઝડપથી ઓછી, જો સી ની ઝડપ ડી ની ઝડપથી ઓછી છે એટલે કે ડી ની ઝડપ વધારે છે સી કરતા. તો હવે આ બંને સમીકરણને તમે મિક્સ કરો તો જો અહીંયાથી બંનેમાં કોમન પોઈન્ટ કયો છે? બંનેમાં કોમન છે સી. તો અહીંયાથી મિક્સ થઈ જશે ડી ગ્રેટર ધેન સી ગ્રેટર ધેન એ ગ્રેટર ધેન બી. તો સૌથી ઝડપથી દોડનાર કોણ? ચાલો સૌથી ઝડપથી દોડનાર કોણ થાય? તો એ થાય ડી ફોર ડાકુ મંગલસિંહ. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર એ. ચાલો ક્લિયર છે ભાઈ? ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો વર્ગ એક્સ માં વર્ગ વાય કરતા વધુ વિદ્યાર્થીઓ છે. તો આ વર્ગ એક્સ છે એમાં વાય કરતા વધુ વિદ્યાર્થી છે. પછી વર્ગ ઝેડ માં વર્ગ વાય કરતા ઓછા વિદ્યાર્થી છે. તો ઝેડ માં વાય કરતા ઓછા વિદ્યાર્થી છે. હવે જો રકમમાં તમને શું કીધેલું છે કે જો પહેલા બે વિધાનો ખરા હોય, પહેલા બે વિધાનો ખરા છે એટલે કે આ બંને વિધાન સાચા છે, તો ત્રીજું વિધાન શું થાય? ખરું, ખોટું, અચોક્કસ કે કહી શકાય આપેલ પૈકી એક પણ નહીં. ચાલો તો જોવો તો ત્રીજું વિધાન કયું છે? વર્ગમાં એક્સ માં વર્ગ ઝેડ કરતા ઓછા વિદ્યાર્થી છે. તો જોવો તો એક્સ માં ઝેડ કરતા ઓછા વિદ્યાર્થી છે. એક્સ માં ઝેડ કરતા ઓછા વિદ્યાર્થી છે. જોવો તો એક્સ માં ઝેડ કરતા ઓછા વિદ્યાર્થી છે કે નહીં? વિશ્વરાજસિંહ આન્સર આપો. I am eagerly waiting for your comments. ચાલો વર્ગ એક્સ માં ઝેડ કરતા ઓછા છે તો આ ગ્રેટર ધેન એટલે શું થાય? મોટું. તો એનો અર્થ શું થાય કે એક્સ માં ઝેડ કરતા વધારે હોય તો આ વિધાન કેવું છે? તો આ વિધાન છે ખોટું. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો રીના વિદ્યા કરતા ઊંચી છે. ચાલો વિદ્યા કરતા ઊંચી પણ આવે એટલે કે પેલા વ્યક્તિની વાત હોય. રીના સાગર થી નીચી છે. ચાલો સાગર મોટો છે રીના કરતા. પછી જો રીતેશ રીનાથી ઊંચો હોય, ચાલો આ છે રીતેશ, એ રીનાથી ઊંચો છે. પણ એટલે કે કોની વાત છે? રીતેશની. રીતેશ છે એ સાગર થી નીચો છે. ચાલો રીતેશ છે એ સાગર થી નીચો છે. તો સૌથી નીચું કોણ? તો આ બંનેમાં જો કોમન કોણ છે? સાગર અને રીના. ચાલો તો બંનેને મિક્સ કરો તો સાગર પછી અહીંયા કોણ આવે છે? તો અહીંયા આવે છે રીતેશ. તો સાગર ગ્રેટર ધેન રીતેશ. ચાલો રીતેશ ગ્રેટર ધેન રીના અને રીના ગ્રેટર ધેન વિદ્યા. તો સૌથી નીચું કોણ થાય? તો સૌથી નીચું થાય વિદ્યા. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી ઇઝ ધ राइट आंसर. भाई समझ में आवत है कि बाउंसर जावत है? अरे ओ भैया. ચાલો ડુંગળીની કિંમત ટામેટા કરતા વધુ છે. ચાલો આ થઈ ગયા ડુંગળી, એની કિંમત ટામેટા કરતા વધુ છે. ડી એટલે કે ડુંગળી અને ટી એટલે કે ટમેટા. ચાલો ટામેટાની કિંમત મરચા કરતા ઓછી છે. તો આનો અર્થ શું થાય કે ટામેટાની કિંમત છે એ મરચા કરતા ઓછી છે. ચાલો મરચાની કિંમત વધારે છે ટામેટા કરતા. હવે જો મરચાની કિંમત ગાજર અને ડુંગળી કરતા વધારે છે. ચાલો તો મરચાની કિંમત ગાજર અને ડુંગળી આ બંને કરતા વધુ છે. તો આમાંથી શું સૌથી મોંઘું છે? ચાલો તો જોવો તો ભાઈ આ તમે ત્રણેય અહીંયા જોવો બંનેમાં તમને શું જોવા મળે છે? મરચા જોવા મળે છે. તો મરચાની કિંમત આ બંનેને તમે મિક્સ કરો તો ગાજર, ડુંગળી અને ટામેટા ત્રણેય કરતા મોંઘું કોણ છે? તો ત્રણેય કરતા મોંઘું છે મરચા. એટલે કે સાચો જવાબ શું આવે? તો સાચો જવાબ આવે મરચા ભાઈ. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે ભાઈ? સમજાય છે? ડન છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 46. ચાલો તાન્યા ચારુ કરતા ઉંમરમાં મોટી છે. ચાલો આ થઈ ગઈ તાન્યા, એ ચારુ કરતા ઉંમરમાં મોટી છે. પછી કાકાલી તાન્યા કરતા ઉંમરમાં મોટી છે. ચાલો કાકાલી છે એ તાન્યા કરતા પણ ઉંમરમાં મોટી છે. જો પહેલા બે નિવેદનો સાચા હોય
તો ત્રીજું નિવેદન શું કે છે? ચારુ કાકાલી કરતા ઉંમરમાં મોટી છે. જોવો તો ચારુ છે એ કાકાલી કરતા ઉંમરમાં મોટી છે. આ જે ચારુ છે એ કાકાલી કરતા ઉંમરમાં મોટી છે. ચારુ છે એ કાકાલી કરતા ઉંમરમાં મોટી છે? તો ના, બિલકુલ ખોટી વાત છે. તો અહીંયા ત્રીજું નિવેદન કેવું થશે? ખોટું છે. એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો જો, બ્લુબેરી સ્ટ્રોબેરી કરતા મોંઘી છે. ચાલો, આ થઈ ગઈ બ્લુબેરી. આ મોંઘી છે કોના કરતા? સ્ટ્રોબેરી કરતા. પછી બ્લુબેરી રાસબેરી કરતા સસ્તી છે. બ્લુબેરી કરતા. પછી રાસબેરી સ્ટ્રોબેરી અને બ્લુબેરી બંને કરતા મોંઘી છે. જો પહેલા બે નિવેદનો સાચા હોય, એટલે કે આ પહેલા બે નિવેદનો સાચા હોય, તો તમને શું પૂછેલું છે? રાસબેરી સ્ટ્રોબેરી અને બ્લુબેરી બંને કરતા મોંઘી છે. ચાલો જોવો તો આ વાક્ય સાચું છે કે ખોટું? રાસબેરી સ્ટ્રોબેરી અને બ્લુબેરી બંને કરતા મોંઘી છે. સાચું છે કે ખોટું? તો બિલકુલ સાચું છે. જો રાસબેરી બ્લુબેરી સ્ટ્રોબેરી બંને કરતા મોંઘી છે. એટલે કે સાચો જવાબ શું આવે? તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ, સાચું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, 9મા માળે આવેલી બધી ઓફિસોમાં દિવાલથી દિવાલ સુધીની જાજમ છે. જાજમ એટલે કે કાર્પેટ છે. દિવાલથી દિવાલ સુધીની કોઈ જાજમ ગુલાબી રંગની નથી. ચાલો, આ કોઈ પણ જાજમ છે એ ગુલાબી રંગની નથી. કોઈ પણ કાર્પેટ ગુલાબી રંગની નથી. તો જો પહેલા બે નિવેદનો સાચા હોય, તો ત્રીજું નિવેદન જો 9મા માળે આવેલી એક પણ ઓફિસમાં ગુલાબી રંગની દિવાલથી દિવાલ સુધીની જાજમ નથી. સાચું છે ખોટું? સાચું છે કે ખોટું? ચાલો, શું આન્સર આવે? ઝડપથી કોમેન્ટ કરજો ભાઈ. 9મા માળે આવેલી બધી ઓફિસોમાં દિવાલથી દિવાલ સુધીની જાજમ છે, પણ દિવાલથી દિવાલ સુધીની કોઈ જાજમ ગુલાબી રંગની નથી. તો અહીંયા તમને કીધેલું છે 9મા માળે આવેલી એક પણ ઓફિસમાં ગુલાબી રંગની દિવાલથી દિવાલ સુધીની જાજમ નથી. તો આ વાક્ય કેવું છે? બિલકુલ સાચી વાત છે. તમને રકમમાં જ કહી દીધેલું છે કે ભાઈ એક પણ કાર્પેટનો કલર ગુલાબી રંગનો છે જ નહીં. તો 9મા માળે આવેલી એક પણ ઓફિસમાં ગુલાબી રંગની કાર્પેટ નહીં હોય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ફળના એક બાસ્કેટમાં લીંબુ કરતા સફરજન વધારે છે. ચાલો, આ થઈ ગયા લીંબુ, એની કરતા વધારે કોણ છે? સફરજન. પછી બાસ્કેટમાં નારંગી કરતા સફરજન વધારે છે. ચાલો, તો આ થઈ ગયું સફરજન એ વધારે છે કોની કરતા? નારંગી કરતા. તો જો પેલા બે નિવેદનો સાચા હોય, તો આની ઉપરથી તમે કહી શકો કે સફરજન છે એ નારંગી અને લીંબુ બંને કરતા વધારે છે. નારંગી અને લીંબુ બંને કરતા વધારે છે. તો ત્રીજું નિવેદન જો, બાસ્કેટમાં નારંગી કરતા લીંબુ વધારે છે. જો તો આ વિધાન કેવું છે? સાચું છે, ખોટું છે? ચોક્કસ કહી શકાય નહીં કે આપેલ પૈકી એક પણ નહીં. ચાલો, ત્રીજું વિધાન છે કે બાસ્કેટમાં નારંગી કરતા લીંબુ વધારે છે. આ કેવું વિધાન છે? ના, એવું તમે નક્કી ન કરી શકો. જો અહીંયા તમને શું કીધેલું છે કે સફરજન છે એ લીંબુ કરતા વધારે છે, સફરજન છે એ નારંગી કરતા વધારે છે. પણ સફરજન નારંગી અને લીંબુ કરતા વધારે છે, પણ નારંગી અને લીંબુ માંથી કોણ વધારે છે આપણે પાકું કહી શકીએ નહીં, કેમ કે એની તમને કોઈ હિન્ટ આપેલી નથી. તો એવું પણ બની શકે કે લીંબુ કરતા નારંગી વધારે હોય, અથવા તો નારંગી કરતા લીંબુ વધારે હોય. તો પાકું કહી શકાય નહીં. એટલે કે અહીંયા જવાબ શું આવે? ચોક્કસ કહી શકાય નહીં. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. તમારો લાઈનમાં બંને તરફ 9મો નંબર છે, તો લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? ચાલો ઝડપથી આન્સર આપી દો. હવે આ દાખલાનો આન્સર હું તમારી પાસેથી એક્સપેક્ટ કરીશ.
બંને તરફ તમારો 9મો નંબર છે તો કુલ કેટલા વ્યક્તિ થાય? તો જો 9 ને 9 18, 18 માંથી એક બાદ કરો તો 17 ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો, નહીતર પછી આપણે સેશન અહીંયા સુધી રાખીએ છીએ. ચાલો મળીશું આવતીકાલે. જય હિન્દ, જય ભારત. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ચાલો કાંઈ પણ ક્વેશ્ચન છે? ઓલ ક્લિયર. That sound good. ચાલો તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. મળીશું આવતીકાલે.